તો આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેઓ નિકોલ વિસ્તારમાં જાહેર સભા ઉપરાંત તેઓ 1.6 કિલોમીટરનો રોડ શો પણ યોજશે। બપોરે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન 4 રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે। પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રધાનમંત્રી મોદી પોતાની મુલાકાત દરમિયાન ગુજરાતને 5500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ મોદી જ્યારે વતનની મુલાકાતે આવે છે, ગુજરાતની મુલાકાતે આવે છે, ત્યારે ગુજરાતવાસીઓ માટે અનેકો ભેટ લઈને આવે છે। ત્યારે પીએમના હસ્તે ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ મળશે। 2676 કરોડના 22 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે। મહેસાણાથી પાલનપુર વચ્ચે 65 કિલોમીટર રેલ લાઇન ડબલિંગનું કામ કરવામાં આવશે। બેચરાજીથી રણુજા સુધી 40 કિલોમીટરની રેલ લાઇનના ગેજ કન્વર્ઝેશનનું કરવામાં આવશે કામ। તો અમદાવાદના વાડજમાં 1449 આવાસ 130 દુકાનોનું લોકાર્પણ કરવામાં આવશે। એસપી રિંગ રોડને 6 લેન બનાવવા કામનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે। અસારવા રેલવે ઓવરબ્રિજ બનાવવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે।